હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો બેટા અહીંયા આગળ આપણે શું જોવાનું છે? સંપૂર્ણ કોર્સ જોવાનું છે જે એકદમ ફ્રી છે. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. કેવી રીતે જોવાનું છે એ આપણે જોઈશું. તો અહીંયા આગળ હું તમને શું શીખવાડવાનો પ્રયાસ કરીશ કે જે મિરર ઇમેજનો મતલબ શું થાય છે અને કેમ મિરર ઇમેજ બને છે અને શા માટે આપણને પરીક્ષામાં પૂછાય છે ને આપણા જીવનમાં તે આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ, આપણે બધું જોવાનું છે. પરંતુ એ જોયા પહેલાં આપણે શું કરવાનું છે? આ ચેનલને શું કરી દેવાની છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે, જેથી કરીને તમને દરેકે દરેક ક્લાસ સમયસર મળી રહે. તો ચલો, આપણું ચેપ્ટર નંબર કયું છે? માનસિક યોગ્યતા કસોટીમાં અરીસામાં દેખાતું પ્રતિબિંબને આપણે શું કરું છું? પ્રશ્નનું સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં બેટા આપણને એ થવું જોઈએ કે આપણે આ ચેપ્ટર શા માટે ભણવું જોઈએ, બરાબર? તો ચલો આપણે એ જોઈએ. તો સૌથી પહેલાં બેટા આ ચેપ્ટરનો ઉપયોગ ક્યાં થાય છે? જો તમને જ્યારે પણ તમારે દાંતની કોઈ પણ સમસ્યા થાય છે, એટલે શું તમે છો ડેન્ટિસ્ટ પાસે જાઓ છો અને ત્યાં આગળથી શું ઉપયોગ કરે છે? અંતર્ગોળ અરીસો અથવા તો બહિર્ગોળ અરીસો, જે પણ તમે સમજતા હોય, મતલબ અરીસો ઉપયોગ કરે છે અને આપણા મોઢામાં નાખે છે. તો આવું શા માટે કરે છે બેટા? કારણ કે એને આ જે અંદરનો ભાગ હોય એ શું હોય છે? જોવો હોય છે, પરંતુ એને ડાયરેક્ટ દેખાતો નથી. એટલે કે ડૉક્ટર સાહેબને તે અંદરનો ભાગ નથી દેખાતો, એટલે તે ક્યાં જોશે? અહીંયા આગળ એનું જે પ્રતિબિંબ પડે છે, અહીંયા આગળ એનું પ્રતિબિંબમાં તે જોશે અને તમને ત્યાં આગળ શું પડ્યા છે, કેવિટી છે કે શું છે, તમને શું સડો છે કે શું છે, એ જોવાનો પ્રયાસ કરશે. તો અહીંયા આગળ આપણું શું છે? આ અરીસાનું પ્રતિબિંબ આપણને શું દેખાય છે? અહીંયા આગળ આપણા જીવનમાં આવી વસ્તુ ઉપયોગમાં આવે છે. બીજો ક્યાં આગળ ઉપયોગ થાય છે જુઓ તમે. ચલો, તો બીજો બેટા જો તમે જો ડૉક્ટર હોય છે, ડૉક્ટરની આગળ જે મિરર હોય છે એ આપણે શું કરે છે? જે ત્યાં આગળ જશે અને દાંતની પાછળ જે પણ સડો હશે એ બધું ધ્યાનથી જોઈને શું કરશે? નિકાળવાનો પ્રયાસ કરશે બેટા. તો અહીંયા આગળ બીજો પણ આપણે એક જોઈ લઈએ. જો આ રીતે ડૉક્ટર શું કરે છે? ત્યાંથી આપણે શું કરે છે? અંદર નાખીને જુએ છે ત્યાં આગળ ક્યાં આગળ સડો પડ્યો છે. તો આપણે અહીંયા જોઈ લીધું કે અરીસાના પ્રતિબિંબના કેવા ઘણા બધા ઉપયોગો આપણા જીવનમાં થાય છે. પરંતુ હવે આને આપણે આપણી પરીક્ષામાં પૂછ્યું છે. શું છે બેટા? આપણી પરીક્ષામાં પૂછે છે પ્રશ્ન. કેટલા પ્રશ્ન પૂછે છે? 4 MCQ પૂછે છે. તો આપણે અહીંયા 4 માર્ક કેવા છે? રોકડા મેળવવાના છે. આમાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય એ આપણને પોસાય નહીં. તો ચલો આપણે એના ફંડામેન્ટલ જોઈ લઈએ, એટલે કે એના મૂળભૂત બાબતો જોઈ લઈએ. ચલો, સમય બગાડવાનો નથી. સામાન્ય રીતે તમે બેટા ધ્યાન આપજો. તમને બધું એક વસ્તુ તમને હું શીખવાડીશ. શા માટે આવે છે, કેમ આવે છે, એ બધી વસ્તુ આપણે જોવાનો પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં મારો એવો પ્રયાસ છે બેટા કે તમે જો દિલ તો જોયું હશે. હા, દિલ શાનું પ્રતીક છે બેટા? પ્રેમનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? પ્રેમનું પ્રતીક છે. તો પ્રેમ હંમેશા માતા પિતા સિવાય કોઈની પાસે પણ સાચો ના હોય જીવનમાં. માતા પિતા પ્રત્યેનો જે પણ પ્રેમ હોય એ આપણા જીવનમાં એક અલગ જ પ્રકારની હૂંફ પૂરી પાડે છે. તો અહીંયા આગળથી આપણે આ દિલનું શું થઈ ગયું છે? સર્જન થઈ ગયું છે. તો દિલના સર્જનથી આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જોઈ લઈએ. અહીંયા આગળ અરીસાના પ્રશ્નો આપણને મળી ગયો છે, બરાબર? ચલો જોઈ લઈએ. તો હવે તમને દિલનો પ્રશ્ન એટલે કે માની લો કે તમને પૂછે, અહીંયા આગળ શું છે બેટા? તમને પ્રશ્ન પૂછું કે આનો મતલબ શું થાય? જો આ શેડ કરું છું એનો મતલબ શું થાય? કે અરીસો છે. શું છે? અરીસો છે. તો અરીસામાં હંમેશા બેટા કેવું પ્રતિબિંબ આવે? ધારો કે માની લો કે અહીંયા આગળ શું છે બેટા? આ દિલ છે. ચલો હું તમને આગળ સાઈડમાં સમજાવું. માની લો કે ચલો એ આર્યો ભાગ આમ છે, બરાબર? હવે વચ્ચે બેટા શું હોય? અરીસો મૂકી દો. તો અરીસા માટે હંમેશા કેવો સિમ્બોલ વપરાય છે? આ લાઈન હોય છે અને અરીસા માટે આવો સિમ્બોલ વપરાય છે, કારણ કે અરીસો તો પરીક્ષામાં દેખાડે નહીં પેપરમાં. તો અહીંયા આગળ આપણે જોઈએ કે આ દિલનો બીજો ભાગ પણ શું છે? એક અરીસાનું પ્રતિબિંબ છે. શું છે? એક અરીસાનું આ પ્રતિબિંબ છે. શું છે બેટા? અરીસાનું એક આ પ્રતિબિંબ છે. કેવી રીતે ખબર પડશે? જો બેટા, ચલો હવે જો
હવે આ દિલ કેવું છે? આખું છે. શું છે? દિલ આખું છે. શું છે? આખું દિલ છે. માની લો કે આનો કટકો થઈ જાય, એ અડધો કટકો થઈ ગયો, તો બેટા આ જે મળી ઇમેજ આપણને શું કહેવાય? અરીસાની ઇમેજ કહેવાય છે. હવે સાહેબ તમે આ તમને શું શીખવાડવા માગો છો? જો બેટા અહીંયા હું તમને એ શીખવાડવા માગું છું કે આ જે ભાગ આમ થયો એવો જ ભાગ અરીસાથી ક્યાં જાય? આ દિશામાં જાય છે. એટલે કે માની લો કે અરીસાથી જો આર્યોય ભાગ કઈ બાજુ જાય છે? આમ જાય છે, બરાબર? હા, તો હવે ત્યાંથી જ આ ભાગ કઈ બાજુ જાય છે? આ બાજુ જાય છે. તો આ જ કોન્સેપ્ટ ઉપર આપણે અરીસાના બનતા તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તમને ફરીથી સમજાવું છું બેટા. ચલો જુઓ, ધ્યાનથી જોલો. ચલો આ વચ્ચે શું છે બેટા? એક અરીસો છે. શું છે? અરીસો છે. શું છે? અરીસો છે. તો અરીસાનું પ્રતીક શું હોય છે? કે આમ લાઈન કરેલી હોય અને આમ આડા લીટા કરેલા હોય છે. હું તમારી માતૃભાષામાં ભણાવવાનો પ્રયાસ કરીશ ને ત્યાંથી તમને સમજણ મળી જશે. ચલો હવે આ આર્યો ભાગ છે, એ આર્યો ભાગ છે. ચલો માન લો એ કઈ બાજુ જાય છે? આ બાજુ જાય છે, આ દિશામાં જાય છે, એટલે કે આમ જાય છે. હા, તો હવે ત્યાંથી જ શરૂઆત કરશે અને મિરર ઇમેજ ક્યાં જશે? એની વિરુદ્ધ દિશામાં જશે. ક્યાં જશે? એની વિરુદ્ધ દિશામાં જશે. આટલો કોન્સેપ્ટ ખબર પડી ગઈ બેટા. આવું ક્યાંય કોઈ નહીં સમજાવે. બધાને માત્ર ને માત્ર શું છે? એક શિક્ષણનો ધંધો બનાવીને બેસવું છે. પણ મારો એવો પ્રયાસ છે, કારણ કે મેં એવું જોયેલું છે, મારી સાથે એવું બનેલું છે, એટલે કે એવી ભૂલ હું ક્યારે પણ કોઈની સાથે નહીં કરવા દઉં. એટલા માટે ધ્યાન રાખજો. આ વસ્તુ કોઈ પણ નહીં શીખવાડે બેટા. ઓકે, ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ કે બેટા જો જોડવા બાળક છે, તો જોડવા બાળક શું છે બેટા? અહીંયા આગળથી જોડાયેલા છે. જો આર્યો આ બાજુથી જોડાયેલો છે, તો એની વિરુદ્ધથી જ્યાંથી સ્ટાર્ટ થયું છે ત્યાંથી વિરુદ્ધ આ બાજુનો પણ જોડાયેલો છે. આ મિરર ઇમેજનો એક શું છે? કોન્સેપ્ટ છે. શું છે? મિરર ઇમેજનો એક સારો એવો પ્રશ્ન પણ કહેવાય. શું કહેવાય? કે જોડવા બાળકો. બેટા યુટ્યુબની જર્નીમાં ક્યાંય પણ નહીં હોય, તમે ગમે એટલી ફી આપો તો પણ તમને આવું નહીં શીખવાડવામાં આવે. એટલે બેટા ધ્યાનથી જોજો. આ કોન્સેપ્ટ તમને બધા ક્લિયર થઈ જશે આમાં. ચલો હવે એક આ મસ્ત સારી એવી ઇમેજ છે. ચલો આ ઇમેજમાં શું છે? હું તમને એક મસ્ત મિરર દોરી દઉં વચ્ચે. ચલો આ મિરર દોરી દીધો મેં. મિરર દોરી દીધો. તો હવે બેટા જુઓ, મિરર દોરી દીધો છે આપણે. હવે શું જોવાનો પ્રયાસ કરીશું? જો એ આગળ મિરર છે, તો અહીંયાથી આ ભાગ જાય છે આમ. હા, તો આ ચલો આ મિરરની છે. શું છે? આર્યો ભાગ આમ જાય છે, તો અહીંયાથી સ્ટાર્ટ થયો. તો હા, તો અહીંયાથી સ્ટાર્ટ થઈને આ ભાગ આમ જશે. ખબર પડી ગઈ? ચલો અહીં આગળ શું? અહીં ખંભો આવ્યો. હા, પછી આગળ શું આવશે? અહીં આગળ ખંભો આવશે. તો અહીં આગળ પણ આ શું આવશે? ખંભો આવશે. એટલે જ્યાંથી સ્ટાર્ટ થાય છે, ધારો કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, તો મિરર ઇમેજ આની આમ સ્ટાર્ટ થાય છે, તો આ મિરર ઇમેજ આમ સ્ટાર્ટ થાય છે. બેટા સાવ સામાન્ય માહિતી છે, બધાને આવડી જાય. ઓકે, મગજ વાપરવાની જરૂર નથી. માત્ર ને માત્ર શું છે? સામાન્ય કોન્સેપ્ટ છે આપણી પાસે. ઓકે બેટા, ધ્યાન રાખજો, સમજજો, સારી રીતે સમજજો, કારણ કે આવું કોઈ પણ નહીં શીખવાડે બેટા. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને તમામ ક્લાસ સારી રીતે મળી જાય. અને નીચે લિંક પણ તમને આપેલ છે, ત્યાં આગળ તમને આખો કોર્સ આપેલો છે. ચલો આટલું સમજી ગયા છે. હવે આપણે એના સામાન્ય નિયમો જોઈ લઈશું, કેવી રીતે આપણે એને સોલ્વ કરી શકાય. અત્યાર સુધી આપણે શું જોયું બેટા? કે આનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે આપણને જીવનમાં ઉપયોગ થાય છે, અને આપણે ક્યાં જોઈએ છીએ અને શેનો માટે આપણી પરીક્ષામાં પૂછવામાં આવે છે. ઓકે, તો મિત્રો, તો સૌથી પહેલાં હું તમને આગળ જો એક મસ્ત વસ્તુ કહું છું, સારી વસ્તુ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? આ ચેનલને શું કરી દેવાની છે? સબસ્ક્રાઈબ કરી દેવાની છે. અને તમને નીચે લિંક આપેલ છે. જો ન આવડતા પ્રશ્નો તમને મને શું કરો છો? ફોટો પાડો અને મને ત્યાં આગળ વોટ્સએપ કરી દો. બરાબર? તો હવે વોટ્સએપ કરી દેવાનો છે. બરાબર? ચલો હવે હું તમને સામાન્ય માહિતી શીખવાડું છું. બહુ મસ્ત કોન્સેપ્ટ છે, ધીરે ધીરે શીખવાનું છે. આપણી પાસે બધો સમય છે. ચલો હવે પહેલો કોન્સેપ્ટ જોઈએ આપણે બેટા. પહેલો કોન્સેપ્ટ શું છે આપણી પાસે? પહેલો એવો કોન્સેપ્ટ છે, માની લો કે હંમેશા અરીસાને શેના વડે દર્શાવાય છે? અરીસાને બેટા આમ દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? અથવા તો હું કહી દઉં, આ અરીસો છે, આને શું કહેવાય બેટા? અરીસો કહેવાય. શું કહેવાય છે?
અરીસો કહેવાય છે. શું કહેવાય છે? અરીસો કહેવાય છે. તો પહેલો કોન્સેપ્ટ આપણને આ ખબર હોવી જોઈએ. ચલો પછી આર્યો અરીસો નીચે પણ હોય, આમાં આડો પણ હોય. ઓકે, આટલી ખબર પડી ગઈ. આ અરીસો છે એ આમ પણ હોય અને આ અરીસો છે બેટા એ આમ પણ હોય. આપણને કશો જ ફેર નથી પડતો ક્યાંથી હોય કઈ હોય, આપણે કશું જ જોવાનું નથી. હું તમને શીખવાડું છું, શાંતિથી જોજો, ધ્યાન રાખજો બેટા, અને આપણે એ શીખવાનો પ્રયાસ કરીશું. ઓકે, ચલો. તો સૌથી પહેલાં શું ધ્યાન રાખવા જેવું હોય છે? માની લો કે હું તમને એક આ ચોરસ બોક્સ કહું છું. આ ચોરસ બોક્સ કીધું છે, હા. વચ્ચે શું મૂકી દો? હું અરીસો મૂકી દઉં. શું મૂકી દઉં છું? અરીસો મૂકી દઉં છું બેટા. શું મૂક્યો છે? આર્યો અરીસો મૂક્યો છે. ચલો, આ બીજું બોક્સ છે. શું બોક્સ છે? મતલબ આકૃતિ જ છે, બરાબર. હા, તમને પરીક્ષામાં જેમ પૂછાય છે એમ જ હું તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ. માની લો કે આ એરો મેં આમ દોર્યો છે. આ એરો કેમ દોર્યો છે? આમ દોર્યો છે. તો હવે તમારે પરીક્ષાના પેપરમાં તમારે શું પેટર્ન ફોલો કરવાની છે એ હું તમને સમજાવું કે જેમ દોર્યો હોય તેમ ચાલુ કરી દો. ચાલુ કરી દીધું? હા. જેમ પણ તમને આકૃતિ આપી હોય એમ ચાલુ કરો. ચલો, આ ચાલુ કરી દીધી આકૃતિ. હા, અહીંયાથી તમને શીખવાડું એટલે ડાયરેક્ટ તમને ખ્યાલ આવી જશે. ના હોય તો આકૃતિ તમને બહાર દોરી દે. આવું આપેલી આકૃતિ છે. હા, તમને શું આકૃતિ આપી છે બેટા? જુઓ, આમ આકૃતિ આપી છે. હા, હવે તમારે શું કરવાનું છે? જેમ આકૃતિ આપી એમ ચાલુ કરો. એ આકૃતિ આમ ચાલુ કરી. હવે આ એરો આમ દોર્યો તો હવે આ એરો આમ દોરી દો. આપણો જવાબ આવી ગયો. વચ્ચે શું છે? અરીસાની કહેવાય. શું કહેવાય? અરીસાની ઇમેજ, એટલે વચ્ચે પ્રતિબિંબ કહેવાય. આટલી ખબર પડી ગઈ? હા. હજુ સમજાવું છું, સમજી લેજો, ધ્યાન રાખજો બેટા, ભૂલ ના કરતા. આવી મૂર્ખામી ના કરાય, રોકડા મારે છે. ચલો, હવે આ લાઈન આમ જાય છે. ક્યાં પૂરી થાય છે? આમ. વચ્ચે અરીસો હોય અને આપણે લાઈન દોરી નાખી. હવે ક્યાંથી શરૂઆત થશે બેટા? અહીંયાથી શરૂઆત થશે. તો અહીંયાથી શરૂઆત થાય તો આર્યો નિશાન આમાં. ખબર પડી ગઈ? એટલે કે આ નિશાન શું હવે? ચલો, હવે જોઈ લઈએ કે આ કઈ બાજુ કહેવાય બેટા? જમણી બાજુ, ડાબી બાજુ. કઈ કહેવાય? ડાબી બાજુ. તો ડાબી બાજુ જે હોય એ અહીંયા હંમેશા કઈ બાજુ જાય? જમણી બાજુ જાય. કઈ બાજુ જાય? જમણી બાજુ. એટલે કે માની લો કે આ ટપકું આપણે ધારી લઈએ તો ટપકાવાળો ભાગ આમ રહ્યો, પછી લાઈન થઈ, પછી આ કયો બેટા ભાગ કહેવાય? આર્યો કહેવાય જમણો ભાગ. કેવો કહેવાય? જમણો ભાગ કહેવાય. તો જમણો ભાગ હંમેશા કઈ બાજુ આવે? ડાબી બાજુ. કઈ બાજુ આવે? ડાબી બાજુ આવે. તો ડાબી બાજુ કે જો આ તીર આમ છે તો આ તીર આમ આવશે. સિમ્પલ છે ને સાવ? હવે આટલી ખબર પડી ગઈ. ચલો, હવે આપણે આકૃતિમાં આવતા રહીએ. આ બે આકૃતિ તમને આપી છે. તો હવે જુઓ, હવે શું જોવાનું છે તમારે? ચલો, તો તમારો પહેલો પ્રશ્ન થવો જોઈએ. હું આ બધું પૂછી નાખું. ચલો, મને આપણને આવું ગમતું નથી. ગોબર વેડો રાખવાનો નહીં બેટા. હંમેશા જીવનમાં એટલું ચોક્કસ રાખવાનું બેટા કે આપણે ક્યાંય ભૂલ ના પડે. ચલો, આ અરીસો છે બેટા. હવે હું દોરી દઉં છું. આ એક એરો આમ દોર્યો, આ બીજો એરો આ બાજુ દોર્યો છે. ધ્યાન રાખજો બેટા, કશું જ ભૂલ નહીં પડે તમારે. ચલો, હવે આ કયો ભાગ કહેવાય? આને ચલો, આને કયો ભાગ કહેવાય? ડાબો ભાગ કહેવાય. અને આ રહ્યો જમણો ભાગ. ખબર પડી ગઈ બેટા? આમ દોરી દો સંખ્યા રેખા. તો આ બાજુ જમણી બાજુ આવે, આ બાજુ ડાબી બાજુ આવે, બરાબર. હા, તો હવે આ બાજુ કઈ આવશે? ડાબી બાજુ આવશે અને આ બાજુ જમણી બાજુ આવશે. આટલી ખબર પડી બેટા? પરીક્ષામાં ગધા મજૂરી નહીં કરવાની, તો ડાયરેક્ટ સોલ્વ જ કરવાનો છે. પણ હું તમને સામાન્ય સમજાવું છું કે માની લો કે તમને પરીક્ષામાં આવી ગયું તો તમે શું કરશો. ચલો, તો હંમેશા યાદ રાખવાનું કે જે ડાબી બાજુ હોય બેટા એ હંમેશા આ બાજુ બદલાય અરીસાની તો કઈ બાજુ આવી જાય? જમણી બાજુ આવી જાય. કઈ બાજુ આવી જાય બેટા? જમણી બાજુ આવી જાય. અને જમણી બાજુ હંમેશા કઈ બાજુ આવે બેટા? ડાબી બાજુ આવે. એટલે કે અહીંયા આગળ શું બેટા આવશે? ડાબી બાજુ આવશે, અહીંયા જમણી બાજુ આવશે. આટલી ખબર પડી ગઈ? હા. હવે જો બેટા, આ જમણી બાજુનો ભાગ છે તો અહીંયા કઈ બાજુ આવશે? ડાબી બાજુ. તો આ કેવો છે? એરાવાળો ભાગ છે. તો આ એરાવાળો ભાગ ડાબી બાજુ આવ્યો. હા, જમણી બાજુ તો ડાબી બાજુ, ડાબી બાજુ તો વિરુદ્ધ બાજુ લેવાનું, બરાબર. ચલો, આ ડાબી બાજુ છે બેટા આર્યો ભાગ. તો આ બાજુ સામે અરીસામાં ક્યાં આવશે? અરીસામાં ક્યાં આવશે? ક્યાં આવશે? જમણી બાજુ આવશે. ક્યાં આવશે? જમણી બાજુ. તો આવી ગયો અહીંયા લાઈન આવી ગઈ. આ લાઈન આવી ગઈ. હા, તો હવે બેટા મને તમે આ આકૃતિ કહો.
આ આકૃતિમાં શું જોવાનું છે? જો ધ્યાનથી જોયું, આ કયો છે? જમણો ભાગ. તો જમણો ભાગ છે, માની લો કે આ મેરો આપેલો હોય તો આ શું છે? તમને આકૃતિ આવી આપેલી હોય બેટા, આ મેરાવાળી આપેલી છે, બરાબર? હા, તો આ કયો છે? જમણો ભાગ છે. તો આ બાજુ કયું બાજુ આવશે? ડાબો ભાગ. તો આ રહ્યો, આ ડાબો ભાગ થઈ ગયો. હા, હવે ડાબો ભાગ છે તો આ બાજુ એરામાં કયો આવશે? જમણો ભાગ. ચલો, આપણો સોલ્યુશન મળી ગયું બેટા. સમજણ પડી ગઈ? ના પડે તો હજુ મને કહેજો બેટા, નીચે સ્ક્રીનશોટ પાડજો, આ ફોટાનો સ્ક્રીનશોટ પાડજો, મોકલજો કે સાહેબ આ નથી ખબર પડતી. હું તમને ત્યાં આગળ સમજાવવાનો પ્રયાસ 100% કરીશ. ઓકે, લિંક નીચે આપેલ છે, તમે મને ત્યાં આગળ ફોટો મોકલી દો. ચલો, ખબર પડી કે બેટા? ધ્યાનથી જોજો, ડાબી બાજુ જમણી બાજુમાં ભૂલ ના થાય મિરર ઇમેજમાં, બરાબર? હવે આ જ વસ્તુ તમને અલગ રીતે પૂછશે. કેવી રીતે? માની લો હવે ચલો, આ ત્રિકોણ છે બેટા. શું છે? ત્રિકોણ છે. વચ્ચે શું છે? મિરર ઇમેજ છે. તો તમને પૂછશે ત્રિકોણની મિરર ઇમેજ શું થાય બેટા? ત્રિકોણની મિરર ઇમેજ ત્રિકોણ જ થાય. ચલો, હવે ચોરસ છે બેટા. શું છે? ચોરસ. તો ચોરસની મિરર ઇમેજ શું થાય બેટા? શું થશે? ચોરસ જ થશે, બરાબર? હા, પરંતુ હવે તમને એવો પ્રશ્ન પૂછે કે શું પ્રશ્ન પૂછે કે ચલો આની મિરર ઇમેજ મને કહો. આ મિરર ઇમેજને માટેનો લોગો બનાવી દો. હવે હું તમને પ્રશ્ન પૂછું કે આની તમે મને મિરર ઇમેજ કહો, તો તમારે શું કરવાનું છે બેટા? ચલો, સૌથી પહેલાં કશું જ નથી. શું કરવાનું છે? વિચારવાનું છે. આ ભાઈ કયો ભાગ છે? આ ડાબો. આ કયો ભાગ છે? જમણો. તો હંમેશા વિચારો બેટા, આ જમણો ભાગ છે તો આ બાજુ આવે તો કેવો થાય? ડાબો થઈ જાય. એટલે કે આ બાજુ પહેલો આવે, બરાબર? આમ આવે મિરર ઇમેજ. ખબર પડી કે બેટા? આ ડાબો ભાગ છે, આ બાજુ ગયો તો જમણો ભાગ, આ જમણો ભાગ છે, આ બાજુ આવ્યો તો ડાબો ભાગ. તો બેટા આ એની શું બની ગઈ? અરીસામાં શું બની ગયું? પ્રતિબિંબ બની ગયું. શું બની ગયું બેટા? પ્રતિબિંબ. આટલી ખબર પડી ગઈ? ધ્યાન રાખજો બેટા, સમજજો, ધ્યાનથી સમજજો. આવો દાખલા કોઈ નહીં સમજાવે. હજુ કહું છું, એક બહુ મસ્ત મારો પ્રયાસ છે કે આ શિક્ષણનો ધંધો મારે બંધ કરવો છે, એટલા માટે. ઓકે બેટા, ચલો ધ્યાનથી જોડો. ખબર પડી ગઈ વસ્તુ? હા. હવે આવી જ વસ્તુ તમને શેમાં પૂછશે? A, B, C અને Dમાં પૂછવાનો પ્રયાસ કરશે. કશો જ વાંધો નહીં, આપણે બધી વસ્તુ ધ્યાનથી જોવાનો પ્રયાસ કરવાનો છે. ચલો જોઈએ. ચલો, હવે એક બહુ મસ્ત વસ્તુ જોઈએ આપણે બેટા, કે માની લો કે અમે કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે. હવે હું તમને કહું કે આની મિરર ઇમેજ કહો. શું કહો બેટા? મિરર ઇમેજ કહો. તો તમારે હંમેશા શું કરવાનું બેટા? ચલો યાદ રાખો. શું બને? આ કયો ભાગ કહેવાય? લેફ્ટ, એટલે કે ડાબી બાજુ, જમણી બાજુ. તો હંમેશા જ્યારે મિરર ઇમેજ બને છે તો હંમેશા શું યાદ રાખવાનું કે આ જે જમણી બાજુનો ભાગ છે અહીં આગળ કયો બનશે? ડાબી બાજુનો. એટલે કે કેવો બનશે? આવો ખૂણાવાળો હતો બેટા. આર્યો જે ભાગ હતો એ અહીં ખૂણાવાળો બન્યો ડાબી બાજુ. હા, હવે કયો છે? આ ડાબી બાજુવાળો ભાગ ક્યાં બનશે? જમણી બાજુ. શું છે? આ લાઈન છે, તો લાઈન દોરી દો બેટા. એટલે આવી આકૃતિ બનશે બેટા. ખબર પડી ગઈ છે? હવે બેટા ક્યાંય ભૂલ ના પડવી જોઈએ. માની લો કે હું મીંડું કરી દઉં તો મીંડાની મિરર ઇમેજ શું બનશે બેટા? મીંડું જ બનશે. માની લો કે હું પંચકોણ કરી દો બેટા, પંચકોણ, તો પંચકોણની કેવી બનશે બેટા? એ જ જો, એ જ બનશે આકૃતિ. કેવી રીતે ખબર પડે? ચલો, આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. તો ચલો, હંમેશા આ જમણી બાજુ છે તો જમણી બાજુ આની કેવી બનશે? ડાબી બાજુ, ને આની જમણી બાજુ. ચલો, બની ગઈ બેટા. એ જ ઇમેજ બને, કશો ફેર નહીં પડે, બરાબર? હા, હવે આપણે આગળ આલ્ફાબેટમાં જોઈશું. તો બેટા અહીં આગળ આ બંને આકૃતિ પણ કેવી થાય? એકબીજાને સમાન થાય છે. તો હવે જોઈશું આપણે કે આલ્ફાબેટમાં તો જોઈ લીધું છે. હવે આપણે શેમાં જઈશું કે A, B, C, D, E એમાં કઈ રીતે બદલાય છે બધા અંકો? તો ચલો, સૌથી પહેલો અંક આપણે લઈએ આલ્ફાબેટનો A લઈએ. કયો લઈએ બેટા? આ A લીધો છે. તો હું આગળ વચ્ચે એક જ લાઈન કરી દઉં છું અહીં આગળ એક જ સાથે. તો તમારે મને ધારો કે માની લો કે A લીધો છે. ચલો, અહીં કયો લીધો છે? આલ્ફાબેટ A લીધો છે. તો હવે એની આપણે અહીં આગળ મિરર ઇમેજ બનાવીએ તો હંમેશા કેવી બનશે બેટા? આમ સ્ટાર્ટ કરવાનું. જો શું બનશે બેટા? એની સમાન બનશે. ચલો, અહીં આગળ હું લઉં B. શું લઉં? B.
તો બીની મિરર ઇમેજ કેમ બનશે બેટા? એ જુઓ શું બનશે બેટા? સ્ટાર્ટ ક્યાંથી થયું તો આપણે જુઓ એ હંમેશા આ કયો ભાગ છે? ડાબો. આ કયો ભાગ છે? જમણો. તો આ ડાબો છે તો જમણી બાજુ શું આવશે બેટા? આ લાઈન આવશે. હા, જમણી બાજુ આ છે તો ડાબી બાજુ વળાંકવાળો ભાગ આવશે. તો બેટા આની શું બની ગઈ? મિરર ઇમેજ. ઓકે, હવે ચલો હું એ કહી દઉં તમને કે એની બનાવો. ચલો આ એની બનાવી છે તમે, તો હવે એની મિરર ઇમેજ કેવી રીતે બનશે બેટા? કે આ કયો ભાગ છે? ડાબો. આ કયો ભાગ છે? જમણો. તો ડાબો ભાગ છે આ બાજુ આવે તો કયો બનશે? જમણો. જમણો ભાગ છે તો આ બાજુ આવે તો, એટલે કે જમણો ભાગ શું છે? ખુલ્લો છે. તો ડાબો ભાગ શું બનશે? ખુલ્લો બનશે. તો બેટા આ એની શું થઈ ગઈ? શું બની ગઈ? અરીસાની ઇમેજ બની ગઈ. કઈ બની ગઈ? અરીસાની ઇમેજ બની ગઈ. આટલું ખબર પડી? હવે માન લો કે હું આખા આલ્ફાબેટ નથી કહેતો, તમને ખાલી શીખવાડું છું કે આ કે છે, બરાબર? તો કેની મિરર ઇમેજ શું બને છે? તો કેની મિરર ઇમેજ શું બને બેટા? આ બને, આમ કરીને આમ બની જાય. ખબર પડી ગઈ? ડાબો જમણો તમે બેટા સમજી લેજો. આ ડાબો અને આ જમણો, આટલી ખબર પડી ગઈ. હવે હું બધા તમને કરાવતો નથી. કેમ બેટા? કે આપણી પાસે સમય ઓછો છે, શીખવાનો કોન્સેપ્ટ વધારે છે. પણ તમને મિરર ઇમેજમાં તો ખબર પડી ગઈ ને? હવે ચલો, હવે માન લો કે હું તમને છેલ્લો વર્ડ કહી દઉં કે ડી છે, બરાબર? તો ડીનું કેવી રીતે બને ઊંધી ઇમેજ બેટા? કે આ કયો ભાગ છે? આ કયો ભાગ કહેવાય? ડાબો ભાગ. અને આ કયો ભાગ કહેવાય? જમણો ભાગ. આ વચ્ચે મિરર ઇમેજનો મતલબ થાય, બરાબર? હા, તો હવે આ જે ડાબો ભાગ છે આ બાજુ કયો બનશે? જમણો. એટલે કે આ લાઈન થઈ જાય, આ લાઈન દોરી નાખી બેટા. હા, પછી આ જે બંધ ભાગ છે કઈ જમણી બાજુ, તો આ બાજુ કઈ બનશે? ડાબી બાજુ. તો આ એનો બની ગયો. શું બની ગયું બેટા? જવાબ મળી ગયો. ના સમજણ પડે તો હજુ કહું છું બેટા, મને ફોટો મોકલજો, સમજજો, ત્યાંથી સમજજો. આના બહુ ગૂંચવણવાળા પ્રશ્ન પૂછાશે, એટલે તમારા માર્ક ન જોવા જોઈએ, એ જ મારો પ્રયાસ છે. માની લો હું તમને એમ કહું છું કે 3ની મિરર ઇમેજ બનાવો, તો 3ની મિરર ઇમેજ શું બનશે બેટા? કે ચલો સૌથી પહેલાં આ કયો ભાગ છે? ડાબો ભાગ છે. આ કયો ભાગ છે? જમણો ભાગ છે. આ ડાબો ભાગ છે અને આ જમણો ભાગ છે. તો હવે ડાબો ભાગ કેવો આવશે? ખુલ્લો આવશે. જો આ એની મિરર ઇમેજ બનશે બેટા. કેવી રીતે મને ખબર પડી? ચલો જુઓ બેટા. શું આ જમણો ભાગ છે કેવો છે? ખૂણાવાળો. તો ડાબો ભાગ ખૂણાવાળો આવે. હા, આ ડાબો ભાગ કેવો છે? ખુલ્લો છે. આ ડાબો ભાગ કેવો છે? ખુલ્લો છે. તો જમણો ભાગ કેવો આવશે? ખુલ્લો આવશે. એટલે હંમેશા એ યાદ રાખવાનું બેટા કે જો અહીં ડાબો હોય તો આ બાજુ જાય તો જમણો ભાગ થાય, અને આ બાજુ જમણો ભાગ હોય તો આ બાજુ જાય તો ડાબો ભાગ થાય. આ સમજો બેટા. અહીં આગળ તમને ઘણા પાણીમાં તમે ડૂબી જશો. ખબર પડી ગઈ છે આ વસ્તુને? તો હવે આલ્ફાબેટ પણ મળી ગયા. ચલો હવે હું તમને બહુ મસ્ત પ્રશ્ન આપું છું, તમે વિચારજો, પછી આપણે એને સોલ્વ કરીએ. માન લો કે આ 6 છે, તો 6ની મિરર ઇમેજ શું બનશે બેટા? જો 6ની મિરર ઇમેજ શું બનશે બેટા? તો હું બનાવું તો કેમ બનશે બેટા? ડાયરેક્ટ જ મને ખબર પડી જાય કે આને આપણે પૂરી કરી નાખવાની. હંમેશા શું કરવાનો? એનો પ્રયાસ કરવાનો, પૂરો કરવાનો પ્રયાસ કરવાનો. જો આ વચ્ચેની મિરર ઇમેજ બની ગઈ બેટા. ખબર પડી ગઈ? તો કેવી રીતે ખબર પડી? ચલો આ કયો ભાગ હતો? જમણો ભાગ. તો જમણો ભાગ કેવો હતો? જમણો ભાગ કેવો હતો? ખુલ્લો હતો. તો અહીં આગળ જે મેં ઇમેજ બનાવી છે બેટા, એ આ ડાબો ભાગ પણ કેવો બની ગયો? ખુલ્લો બની ગયો. ખબર પડી ગઈ ને? હા. ચાલો માન લો કે હું 7 કહું તો 7ની મિરર ઇમેજ શું બનશે બેટા? કશું નહીં કરવાનું. જ્યાં મારે 7નું શું કરવાનું છે કે આ કયો ભાગ છે? ડાબો ભાગ. આ કયો ભાગ છે? જમણો ભાગ. બરાબર? તો હવે ડાબો ભાગ ખુલ્લો છે. શું છે? ખુલ્લો છે. તો જમણો ભાગ પણ કેવો આવશે? ખુલ્લો આવશે. ડાયરેક્ટ મને મળી ગઈ ઇમેજ. આ કયો બની ગયો? જમણો ભાગ. કેવો છે? ખુલ્લો. આ ડાબો ભાગ છે. ડાબા જમણામાં જ આપણે જોવાનો પ્રયાસ કરવાનો છે. આપણે ક્લાસ જોઈશું, વિડીયો જોઈશું, એટલે આપણને તમામ માહિતી મળી રહેશે. સમજવાનો પ્રયાસ કરજો, કશું જ ભૂલ નહીં થાય એ મારો પ્રયાસ છે બેટા. તો હવે આપણે દાખલા સોલ્વ કરવાનો પ્રયાસ કરીએ છીએ. તો મિત્રો મળીએ. આપણે એક કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આ પ્રશ્નોનું સોલ્યુશન, પ્રશ્નોનો જવાબ આપણે કેવી રીતે સાચી રીતે
જોઈ શકીએ છીએ એ હવે આપણે તપાસવાનું છે મિત્રો. તો મિત્રો હજુ હું તમને કહું છું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા બધા મિત્રોને મોકલી દેજો, જેથી કરીને આપણે આ શિક્ષણનો ધંધો જે ચાલે છે, શિક્ષણના માફિયાઓને આપણે શું કરવાના છે, ધૂળ ચોંટાડવાનું કામ કરવાનું છે. તો હવે આપણે શું કરીશું બેટા, ક્લાસ કરીશું અને ક્લાસમાં જોશું. તમને એઝ એ નીચે લિંક આપેલ છે, લિંકમાં તમને બધું મળી જશે. આખો કોર્સ છે બેટા. આખા કોર્સમાં તમને તમામ માહિતી મળી જશે. નીચે લિંક આપેલ છે, લિંકમાં અંકગણિત, પછી માનસિક યોગ્યતા કસોટી એટલે કે આકૃતિના 10 ચેપ્ટર, અંકગણિતના 20 ચેપ્ટર, આકૃતિના કેટલા છે 10 ચેપ્ટર અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ પણ તમને આપવામાં આવેલ છે. તો બેટા અહીંયા આગળ ચલો આપણો બધી જે પણ આપણે અત્યાર સુધી પ્રવચન સાંભળ્યું એનો હવે આપણે ઉપયોગ કરવાનો છે. તો ચલો આપણે 2-3 દાખલા જોઈ લઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ. તો ચલો અહીંયા જોઈ લઈએ કે અગાઉની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા. ચલો જોઈ લઈએ બેટા. તો બેટા પહેલો આલ્ફાબેટનો પ્રશ્ન છે આપણી પાસે. ચલો હું લખી દઉં રકમ તમને. પહેલો પ્રશ્ન આપણી પાસે છે કે FAN ને એની મિરર ઇમેજ શું થાય, એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે એ જ ખબર હોવી જોઈએ કે બેટા આ હંમેશા કંઈ કહેવાય ડાબી બાજુ, આ જમણી બાજુ. તો શરૂઆત ક્યાંથી થશે, અહીંયા આગળ એ જુઓ શરૂઆત ક્યાંથી થાય છે. તો જે જમણો ભાગ છે એ અહીંયા કયો કહેવાય, અહીંયા આગળ આપણે ડાબી બાજુ લખી દઈએ અને જમણી બાજુ. તો જમણો ભાગ છે અહીંયા ડાબી બાજુ આવશે એટલે N આવશે, પછી A આવશે અને F આવશે. હવે તમારે બુદ્ધિનું પ્રદર્શન કરવાનું નથી. કેમ નથી કરવાનું બેટા, તમે ડાયરેક્ટ આવો જવાબ તમે જોશો અને તમે શું કરી દેશો કે સાહેબ કે અહીંયા જવાબ N A અને F આવે છે, તો આ જવાબ બેટા તમારો શું થઈ ગયો, ખોટો થઈ ગયો. હવે આલ્ફાબેટ પણ શું થાય છે બેટા, સાથે બદલાતા રહે છે. હવે જો આ F છે બેટા, અહીંયા પહેલો અંક હોય એ અહીંયા આગળ કયો બની ગયો, છેલ્લો અંક બની ગયો. તો આપણી જે મેથડ હતી એ તો સાચી પડી ગઈ. હવે સાહેબ તો તમે મને શીખવાડ્યું શું લેવા, તમે આવી બધી મને મજૂરી કેમ કરાવરાવી બેટા. હવે જુઓ તમારી મજૂરીને મેં શું કરી છે, એક સ્માર્ટ વર્કમાં ફેરવ્યું છે. કેવી રીતે જો બેટા, હવે જો શું છે FAN, મને મિરર ઇમેજ તમને આમ પણ પૂછે FAN આમ પણ આપેલું હોય છે, પછી AFN આ રીતે પણ આપેલું હોય છે અને FAN આવા 3-4 ઓપ્શન આપે છે. તો તમને ડાયરેક્ટ એટલી ખબર પડી ગઈ કે છેલ્લે F આવવો જોઈએ, તો આ 3 ઓપ્શન તો નહીં જ આવે. આના માટે મેં તમને અગાઉની જે પણ પ્રવચન આપ્યું હતું એ પ્રવચન બેટા એટલા માટે આપ્યું હતું કે તમને ઓપ્શન ઉપરથી એટલે કે વિકલ્પ ઉપરથી પણ તમે આનો જવાબ પાસ કરી શકો છો. તો હવે આનો સાચો જવાબ કેવી રીતે મળશે બેટા એ જોઈ લો. ચલો હવે આનો સાચો જવાબ કેવી રીતે મળે છે, ચલો હવે આપણને આટલી ખબર પડી ગઈ કે FAN ને મિરર ઇમેજમાં જુઓ તો શું મળે છે, NAF એટલે કે F છેલ્લો આવે અને N પહેલો આવે. આટલી ખબર પડી ગઈ છે. ધ્યાનથી સમજો બેટા, આ બહુ જ પૂછાય છે પ્રશ્નો, આવા આલ્ફાબેટના પૂછાય છે. હું તમને એક લખીને આપીશ કે કેવા પ્રશ્નો છે. ચલો હવે જો મિરર ઇમેજ શું બને છે. હવે Fનો ઉલટો તો શું થાય, હવે જુઓ તમે બેટા, હવે જે આપણને જે જવાબ મળ્યો છે, જવાબ શું મળ્યો છે આપણને, એ આર્યો જે જવાબ હતો એને હવે ઉલટાવવાનું ચાલુ કરવાનું. એટલે ઉલટાવશો બેટા તો Fનું ઉલટું શું થાય, જો આ Fનું ઉલટું શું થશે, એ આ ડાબી બાજુ હતું અને આ જમણી બાજુ હતું. તો જમણી બાજુ ખુલ્લો ભાગ હતો તો આ બાજુ ડાબી બાજુનો ખુલ્લો ભાગ થશે, એટલે કે આપણો F આમ મળશે. હા, પછી એમાં તો કંઈ ફેર પડતો નથી.
અને એનમાં શું થશે બેટા? ચલો એનમાં જુઓ તો એનમાં શું થશે કે આર્યો જે ભાગ હતો આ ભાગ એ આમ બનશે. ખબર પડી ગઈ? તો આપણો FANનો જવાબ શું આવશે બેટા? NA અને F. હવે બેટા આર્યો જે જવાબ મળ્યો એ આપણો ફાઇનલ જવાબ કહેવાય. ખબર પડી ગઈ? આ તો આપણે સિરીઝ ગોઠવી કે 1 નંબર 2 નંબર ને 3 નંબર પર શું આવશે. ખ્યાલ આવી ગયો છે? ચલો બીજો પ્રશ્ન જોઈશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ચલો બીજો પ્રશ્ન છે આપણી પાસે. હું તમને કહું છું પૂના PUNA. આ મેં તમને મિરર ઇમેજ આપી છે. શું આપી છે બેટા? મિરર ઇમેજ આપી છે. તો સૌથી પહેલાં મિરર ઇમેજને આપણે શું કરવાનું છે? સળંગ લાઇનસર ગોઠવતા શીખવાનું છે. તો હંમેશા આ કયો ભાગ છે? ડાબી બાજુ અને આ જમણી બાજુ. તો જમણી બાજુ આ બાજુ કયું અને ડાબી બાજુ તો A, પછી કયો આવશે? N, પછી U, પછી P. હવે મારે આને ઉલટાવવાનું ચાલુ કરવાનું છે. તો Pનું ઉલટું શું થાય બેટા? આમ થાય P. ખબર પડી ગઈ? Uનું તો U જ રહે. પછી Nનું શું થશે બેટા? Nનું શું થશે? જુઓ તો Nનું આમ ભાગ હશે, એનું એ થશે. તો આપણો હવે આ ફાઇનલ જવાબ થઈ ગયો બેટા. આ ભૂલ ના કરતા, તમે પરીક્ષામાં મજૂરી ના કરતા, ડાયરેક્ટ આર્યો જવાબ ટીક કરી નાખો. આવું પણ વિકલ્પમાં હશે ને હશે. હું 100% તમને કહું છું બેટા, કારણ કે તમારો અહીંયા આગળ માર્ક એ લોકો ખેંચવા બેઠા હોય છે, પરંતુ આપણે એને લાઇનસર કરવાનું છે અને પછી ઉલટાવવાનો પ્રયાસ કરવાનો છે. આટલી ખબર પડી ગઈ? ચલો હજુ એક મસ્ત તમને એક વિકલ્પ આપી દઉં છું. તમે વિચારજો, 2 મિનિટ પછી હું તમને સોલ્વ કરાવીશ. ચલો એક પ્રશ્ન છે. માની લો કે સ્પેલિંગ લખ્યો છે CLASS. એની મિરર ઇમેજ જુઓ બેટા. તો સૌથી પહેલાં તમે આને વિચારો, શું કેવી રીતે સોલ્વ કરશો તમે આને? તો જુઓ, સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બેટા કે આ કયો ભાગ કહેવાય? ડાબી બાજુનો. આ કયો કહેવાય? જમણી બાજુનો. તો જે જમણો ભાગ છે એ આ બાજુ કયો આવશે? ડાબી બાજુ. એટલે કે આ ડાબી બાજુ કહેવાય અને આ જમણી બાજુ કહેવાય. આટલી ખબર પડી ગઈ? હા. ચલો તો હવે S આવશે, પછી A આવશે, પછી L, પછી C. તો હવે તમને ઓપ્શન બેટા આપેલા હોય તો ઓપ્શનમાં છેલ્લે C આવે એ તમારે ટીક કરવાનો હોય છે. પછી અને પહેલાં શું આવે? S આવે એ ટીક કરવાનું છે. ચલો તમને ઓપ્શન દ્વારા પણ ના ખબર પડે તો હવે તમારે જવાનું છે ઉલટાવવાનું છે. તો હવે ઉલટાવવાનો પ્રયાસ કરશું. તો Cને ઊંધું કરો તો Cનો જવાબ શું આવશે બેટા? આમ આવશે. પછી Lને ઉલટું કરશું તો L આમ આવશે બેટા. પછી Aનો એ જ રહેશે. પછી Sનો S આમ થશે, પછી Sનો S આમ થઈ જશે. તો બેટા આપણો જવાબ શું આવ્યો? SSALC. તો બેટા આર્યો આપણો શું બની ગયો? ફાઇનલ જવાબ મળી ગયો. ધ્યાનથી સમજવા જેવા પ્રશ્નો છે, પૂછાય એવા પ્રશ્નો છે. એટલા માટે હું તમને બેટા શીખવાડું છું અને શીખવાથી તમને ઝડપથી આવડી જશે. ચલો હજુ તમને પ્રેક્ટિસ કરાવો કે ચલો પ્રેક્ટિસનો આપણે પ્રેક્ટિસ જ કરવાની છે. આપણે શું છે, ફી તો આપવાની નથી, એટલે આપણે શું કરવાનું છે? મફતમાં પ્રેક્ટિસ કરવાની છે. કરાવવાવાળો હું બેઠો છું, પછી તમે શું લેવા બેહો છો બેટા? ચલો PHS ની મિરર ઇમેજ બનાવો. તો સૌથી પહેલાં બેટા તમે શું કરશો મિરર ઇમેજ બનાવવા માટે? કે હવે ડાયરેક્ટ હું લખવા માંડું CH અને P. આટલી ખબર પડી બેટા? હા. હવે આને આપણે શું કરવાનું છે? ઉલટાવવાનું છે. તો ઉલટાવો. ચાલો P, પછી Hનો H અને Sનો S આમ રહેશે. તો બેટા આપણો જવાબ શું હશે? PHS. આટલી ખબર પડી ગઈ બેટા? બરાબર. ચલો હવે દાખલા નંબર 5 કહું. દાખલા નંબર કયો છે? 5 જોઈએ આપણે. આકૃતિ જુઓ, દાખલા કહો, બધું એક જ છે. ચલો કહું TXL. બેટા બધા પાછલા વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો છે, એટલે ખોટી ઉતાવળ ના કરતા સમજજો. ન સમજણ પડે તો મને મોકલજો કે સાહેબ આમાં જવાબ કેમ આવે. તો હવે હું ડાયરેક્ટ લખી નાખું TLXT. આટલી ખબર પડી બેટા? આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. આટલી ખબર પડી ગઈ? હા. ચલો હવે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરશું બેટા. કે સૌથી પહેલાં શું જોઈએ કે આ ટીને ઉલટાવો. તો ટીને ઉલટાવો તો બેટા શું આવશે? ટીનો ટી જ આવશે, એક્સનો એક્સ આવશે. હવે ચલો સાહેબ આ એલને તમે કેવી રીતે લખો છો? જુઓ બેટા ધ્યાનથી જોજો. એલ આમ આપેલો છે, હા,
આ મિરર ઇમેજ કીધી છે. તો એલની મિરર ઇમેજ શું આવશે બેટા કે આ કઈ કહેવાય ડાબી બાજુ, આ જમણી બાજુ. જમણી બાજુનો ભાગ છે આ રહ્યો એ કેવો છે ખુલ્લો છે. તો આ બાજુ શું છે ડાબી બાજુનો ભાગ કેવો થશે ખુલ્લો. તો બેટા આનો જવાબ આમ આવશે. ખબર પડી ગઈ બેટા? હવે ખબર પડી ગઈ? ચલો હવે હું તમને છઠ્ઠો પ્રશ્ન કહું છું. છઠ્ઠો પ્રશ્ન જો બેટા, છઠ્ઠો પ્રશ્ન હું તમને કહું છું. માની લો કે મેં લખેલું છે WHY. હવે WHY લખ્યું છે તો મને ખબર છે કે W કેવું છે પહેલું છે તો અહીં આગળ છેલ્લું જશે, પછી H આવશે ને પછી Y આવશે. ચલો હવે Wનું ઉલટું W થશે, Hનું H થશે અને Yનું શું છે બેટા? Yનું આમ થશે. Yનું આમ થશે. સોરી, Y આપણે પહેલી ABCDમાં કરો એટલે ભૂલ ના પડે. તો WHY, તો આનું શું કહેવા મતલબ WHY. ચલો હવે આપણે સાતમો પ્રશ્ન જોઈ લઈએ બેટા કે સાતમો પ્રશ્ન આપણી પાસે છે. આ સાતમો પ્રશ્ન છે. શું છે? સાતમો પ્રશ્ન છે. હવે જો લો, સાતમા પ્રશ્નનો જવાબ શું છે? KOON. હવે આની તમે મને મિરર ઇમેજ કહો બેટા. ના ફાવે, ન સમજણ હોય, પહેલાં વિચારો, પછી હું તમને કહીશ. વિચારો પહેલાં. તો પહેલાં હંમેશા N આવશે અહીં આગળ. કેમ કે અહીં આગળ છેલ્લું તો અહીંયા પહેલું, પછી OO અને પછી K. હવે આટલો આપણને મળી ગયું. હવે આને શું કરવાનું છે બેટા? તમારે શું કરવાનું છે? આને ઉલટાવો. ચલો આને ઉલટાવશો તો K આમ મળશે. હા, પછી O, પછી N કેવી રીતે મળશે? N કેવી રીતે મળશે બેટા? હવે N કેવી રીતે મળશે બેટા? એ જુઓ, એ આમ કરીને આમ મળશે. તો બેટા આનો શું થઈ ગયો? સાચો જવાબ થઈ ગયો બેટા. હવે હું તમને કહું કે આ તમે બધા જ સોલ્વ કરીએ ક્યારે ક્યારે પરીક્ષામાં પૂછવાના છે. બરાબર? બધા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. ક્યારે ક્યારે પૂછાય છે એ જોઈ લઈએ આપણે. હવે જો બેટા ક્યારે ક્યારે પૂછાયેલા છે. આ 2019ની પરીક્ષામાં પૂછાયેલો છે. 2019ની પરીક્ષામાં. પછી અરે જે આ પ્રશ્નો છે 2018ની પરીક્ષામાં પૂછાયેલો છે. ક્યારે પૂછાયો છે? 2018ની પરીક્ષામાં. પછી આ ક્લાસવાળો બેટા જે પ્રશ્નો છે એ ક્યારે પૂછાયેલો છે? પણ 2018ની તારીખમાં પૂછાયેલો છે, 2018 વર્ષમાં. પછી બેટા આ PHS વાળો બી પ્રશ્નો છે એ તમને ક્યારે? 2017ની વર્ષમાં તમને પરીક્ષા હતી ત્યારે પૂછાયેલો પ્રશ્ન છે. અરે જે LXT વાળો બેટા પ્રશ્ન છે જે એ ક્યારે પૂછાયો છે? એ પણ 2017માં પૂછાયો છે. એટલે બેટા અહીંયા આગળ આપણને કેટલા માર્ક મળી રહેશે? આરામથી 4 માર્ક પ્રશ્નો તમને એઝીલી મળી જશે. હવે બેટા આ પણ ક્યારે? 2016માં પૂછાયેલો છે. ક્યારે પૂછાયેલો છે? 2016માં પૂછાયેલો છે. બરાબર? આ 2014માં પૂછાયેલો પ્રશ્ન છે. ક્યારે છે? 2014માં પ્રશ્ન પૂછાયેલો છે. હવે તમને બેટા 5 કે 10 તમને હું શું આપીશ? પ્રેક્ટિસ કરવા આપીશ. પછી આપણે આકૃતિનું જોઈશું. બરાબર? ચલો હું આકૃતિનું તમને સમજાવી દઉં છું. હવે બેટા આ થોડુંક ધ્યાન રાખજો. આકૃતિમાં તમે પહેલાં પ્રેક્ટિસ કરી લો બેટા આની. ચલો પછી તમને હું બધું સમજાવીશ. ઓકે? તો પ્રેક્ટિસ માટે તમારે શું કરવાનું છે મને જુઓ. હું તમને 5 જ પ્રશ્નો આપીશ કે ABCની મિરર ઇમેજ દેખાડો. બરાબર? ચલો બીજો પ્રશ્ન છે X, Y અને Zની મિરર ઇમેજ દેખાડો. પછી ત્રીજો પ્રશ્ન છે કે P, Q, R, Sની મિરર ઇમેજ દેખાડો. અને ચોથો પ્રશ્ન છે આપણી પાસે કે Z, W, X અને Yની મિરર ઇમેજ મને શો કરી આપો. બરાબર? 4 જ પ્રશ્નો છે. કોઈ આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. તો બેટા અહીંયા આગળ હું તમને હજુ યાદ દેવડાવું છું કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા ભવિષ્યમાં પણ તમને તમારી સાથે હું એક મોટા ભાઈ તરીકે તમારી સાથે રહીશ અને તમને તમારા જીવનમાં સફળતાના પથ પર આંગળી પકડીને ચલાવવાનો પ્રયાસ કરીશ બેટા.
તો અહીંયા આગળ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા બધા જ મિત્રોને મોકલી દેજો, તમારા સગા સંબંધીને મોકલી દેજો, જેથી કરીને આપણે શું કરવાનું છે કે આ શિક્ષણનો ધંધો શું કરવાનો છે? બંધ કરવાનો છે. એ મારી મમ્મી એટલે કે સૂરજનો પ્રકાશ એટલે કે હું પોતે, મારું આ સપનું છે બેટા. તો તમારા જેવા વાલી અને તમારા જેવા મિત્રોનો પણ મને એક ખૂબ ખૂબ સહાય મળી રહે અને આ મિશન એટલે કે અભિયાનને એક સારા એવા મુકામ પર પહોંચાડી શકું. તો મિત્રો મળીએ નવા ક્લાસમાં, નવું શીખીશું. જય હિન્દ, જય ભારત.